નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન નર્મદા અભિયાન અંતર્ગત એસઓજી ટીમે મોટી સફળતા મેળવી છે। રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાંથી 25 કિલો લીલો ગાંજો મળી આવ્યા બાદ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। નર્મદા એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોવી બોરિન્દ્રા ગામ નજીક કરજણ ડેમના કિનારે આવેલા ખેતરમાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન મુન્ના ચંપક વસાવા અને ગણેશ રમેશ વસાવાના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના કુલ 76 છોડ મળી આવ્યા હતા, જેનું વજન 25 કિલોગ્રામ જેટલું અને બજાર કિંમત આશરે 12,50,000 રૂપિયા જેટલી છે। પોલીસે તાત્કાલિક રીતે મુન્ના વસાવાને ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપ્યો છે, જ્યારે ગણેશ વસાવા હાલ ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। નો ડ્રગ્સ ઇન નર્મદા અભિયાનને વેગ આપવા એસઓજી દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। નર્મદાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।